શ્રાવણ સુદ પૂનમના રોજ બળેવ આવે છે। આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે, તેને પોતાના યજમાનોને રાખડી બાંધી તેમનું દીર્ઘાયુ ઈચ્છે છે। આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેનું કલ્યાણ ઈચ્છે છે। તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે। આ દિવસ રક્ષાબંધન તરીકે પણ ઓળખાય છે। પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા, તેમનું ક્ષેમ કુશળ ઈચ્છતા હતા। પ્રાચીન કાળમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી। એ રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો। ચિત્તોડની રાણી જોધાબાઈએ પોતાના માતૃભૂમિના રક્ષણાર્થે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો। આમ રાખડીનો મહિમા પરાપૂર્વથી ચાલ્યો આવે છે। આ દિવસે બ્રાહ્મણોએ સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરે છે, ત્યારબાદ પહેલી રાખેલી જૂની જનોઈ જળમાં પધરાવી નવી જનોઈ પૂજાવિધિ કરીને પહેરે છે। બળેવના દિવસને કેટલાક લોકો નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખે છે। સાગર ખેડૂઓ આ દિવસે સાગરમાં શ્રીફળ હોમી સાગર દેવનું પૂજન કરે છે, તે પછી જ તેઓ વહાણે ચડે છે। આમ આ દિવસે બ્રાહ્મણો, ભાઈ બહેન તથા સાગર ખેડૂઓ માટે ખૂબ જ આનંદ ઉત્સાહનો દિવસ છે। તેમની મનોકામના ફળીભૂત થાય છે અને આખું વર્ષ આનંદ ઉલ્લાસ પસાર થાય છે।